શ્રાવણ માસના પહેલા સોમવારે સિવિલ હોસ્પિટલની પાછળ આવેલ સેવા યજ્ઞ સમિતિમાં રહેતા આશ્રિતોને મીઠાઈ અને ફરસાણ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ભોજન કરાવવામાં આવ્યું હતું। શાસ્ત્રો મુજબ 72 વર્ષ પછી એવો યોગ બન્યો છે કે શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થાય છે અને શ્રાવણ માસ પૂર્ણ પણ સોમવાર જ થાય છે અને વર્ષો બાદ શ્રાવણ માસમાં 5 સોમવાર આવે છે, જે નિમિત્તે સેવા યજ્ઞમાં સભ્યોની હાજરીમાં તિથિ ભોજન કરાવી સાત્વિક આનંદ મેળવવાની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી। આ સેવા કાર્યમાં સંસ્થાના સભ્યો પ્રમુખ અશોકભાઈ જાદવ, સ્થાપક સંજયભાઈ તલાટી, રૂપલ તલાટી, સિનિયર પત્રકાર અને સામાજિક કાર્યકર રશ્મિકાંત કંસારા, વિનોદભાઈ જાદવ, વાસંતીબેન જાદવ, ગિરીશભાઈ પટેલ, કિશોરભાઈ કાસદવાળા હાજર રહ્યા હતા। સંસ્થા તરફથી દર્દી તેમજ દર્દીના સગા મળીને 350 વ્યક્તિને ભોજન પીરસવામાં આવ્યું હતું। તેમાં ચોખા, ઘીના લાડુ, રોટલી, દાળ ભાત, શાક અને ખમણ સાથે પાર્લેજી બિસ્કિટ આપવામાં આવ્યા હતા।